इस वक्त की बड़ी खबर आ रही है आनंद जिले के बोरसद से। जी हां, भाजपा ने बोरसद तहसील के ग्राम पंचायत चुनावों में जबरदस्त जीत हासिल की है। हाल ही में संपन्न ग्राम पंचायत चुनावों में भाजपा ने बोरसद तहसील में बड़ी जीत दर्ज की। इससे स्थानीय जनप्रतिनिधियों में उत्साह की लहर दौड़ गई है। बोरसद विधानसभा के विधायक रमन भाई सोलंकी और अन्य स्थानीय भाजपा नेताओं ने पूरे क्षेत्र में जीत का जश्न मनाया, साथ ही जनता को मुबारकबाद संदेश भेजा। रमन भाई सोलंकी ने कहा कि ये जीत विकास और जनहित की दिशा में जनता की मजबूत विश्वास को दर्शाती है। भाजपा की सफलता बोरसद तहसील में पार्टी की पकड़ को और भी मजबूत करेगी। आज रोज बोरसद तालुका में 22 જેટલા ગામ પંચાયતોની રેગ્યુલર ચૂંટણી યોજાઈ અને 3 જેટલી પંચાયતોનું બાય ઇલેક્શન સરપંચ પૂરતું જ હતું, જે પૈકીમાં 1-2 પંચાયતોને બાદ કરતાં તમામ પંચાયતોમાં સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટી સમર્પિત ચૂંટાયેલા છે। સરપંચશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન। આગામી સમયની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબની જે વિચારધારા છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એના આનુષંગિક તમામ ગ્રામ પંચાયતોએ મોદી સાહેબના વિચારને સમર્થન આપ્યું છે અને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી સમર્પિત સરપંચશ્રીઓ ચૂંટાયા છે। સાથે સાથે વિકાસની રાજનીતિ સાથે ગામો પણ જોડાયા છે। એ બદલ ગામના સૌ આગેવાનો, દરેક સમાજના સૌ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સમાજ જીવનમાં કામ કરતા સૌ આગેવાનોને પણ હું વિશેષ કરીને અભિનંદન પાઠવું છું કે એમના સૌના સાથ સહકારથી આ એક સરસ ચૂંટણીનું મહાપર્વ એ બોરસદ ખાતે ઉજવાઈ ગયું અને બધા જ હળીમળીને ખૂબ આનંદથી એક પરિવાર ભાવના સાથે ચૂંટણીમાં બધાએ સાથે જોડાયા અને પરિણામ જેમ જેમ આવતા ગયા એમ પરિણામ જેના તરફી આવ્યું એમણે સ્વીકાર્યું કે જેને પરિણામ ન મળ્યું તેઓ પણ એક ગામના સારા વિચાર સાથે તેઓ પણ વિદાય લીધી છે। એટલે તમામ લોકોએ સાથે મળીને એક પરિવાર ભાવના સાથેની આ ચૂંટણી યોજાઈ છે અને એ બદલ હું તમામ બોરસદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલોએ કરેલી જે સારી મહેનત છે એને પણ અભિનંદન આપું છું। ટૂંકમાં આ જે મોદી સાહેબનો વિચાર અને આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકારે કરેલા કાર્યોએ 100% જન સમર્થન तमाम ग्रामजनों आप्યું છે। आगामी विधानसभा और लोकसभा चुनाव में ये जीत भाजपा के लिए एक मोटिवेटिंग संकेत साबित होगी। जुड़े रहिए MNC न्यूज के साथ।